જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ફરી આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચાંદની જાદવ તમારું સ્વાગત કરે છે. આપણો પાઠ ચાલતો તો આહારના ઘટકો. આહારના ઘટકો કેટલા છે તો આપણે ભણી ગયા હતા. કેટલા છે ઘટકો એટલે કે આહારના મુખ્ય પોષક દ્રવ્યો તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. તો આપણે વાત કરી હતી કાર્બોદિત વિશે, બરાબર. તો કાર્બોદિત એમાં ઘઉં, ચોખા, બાજરી, મકાઈ જેવા ધાન્યોમાંથી શું કરે છે, બટાકા અને શક્કરિયા, બરાબર. એટલે કે ધાન્યમાં આવશે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ. કંદમૂળમાં આવી જશે બટાકા, શક્કરિયા. ગળ્યા પદાર્થોમાં શેરડી, ગોળ, મધ. ફળોમાં આવી જશે ચીકુ, કેળા, સફરજન. આ બધા ખાદ્ય પદાર્થોમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે, કાર્બોદિત, બરાબર. હવે કાર્બોદિતનું કાર્ય શું છે તો કાર્બોદિતનું કાર્ય એ શરીરમાં શું કરી રહ્યું છે કાર્બોદિત, તો કાર્બોદિત પદાર્થો ઉર્જાનું કેવું છે, મુખ્ય સ્ત્રોત છે. તે કાર્ય કરવા માટે જરૂરી શક્તિ પણ પૂરી પાડે છે. બીજું આપણે જોઈએ છે ચરબી. તો ચરબી શેમાંથી આપણને પ્રાપ્ત થાય છે તો મગફળી, તલ, કોપરું, તેલ જેવા વનસ્પતિજન્ય તૈલી પદાર્થોમાંથી. કાજુ, બદામ, અખરોટ જેવા સૂકા મેવા. તેમજ દૂધ, દૂધની બનાવટો, ઘી, ઈંડા, માંસ અને માછલી જેવા પ્રાણીજ પદાર્થોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. હવે ચરબી શરીરને શું પૂરું પાડે છે એટલે કે કેવી રીતે પોષક દ્રવ્ય આપે છે તો કાર્બોદિત કરતાં તે કેવું છે, વધુ ગરમી અને શક્તિ આપે છે. તેમજ ચરબી શરીરમાં શક્તિ, ઉર્જા એટલે કે એક પ્રકારનો શક્તિ ઉર્જા એટલે કે સંચય માટે તે ઉપયોગી હોય છે. ત્રીજું છે પ્રોટીન. તો પ્રોટીન શેમાંથી આપણને પ્રાપ્ત થાય છે તો મગ, તુવેર, અડદ, ચોળા, વાલ, વટાણા એટલે કે બધા કઠોળજન્ય પદાર્થોમાંથી. તેમજ દૂધ, માખણ, પનીર, ઈંડા, માંસ, માછલી જેવા પ્રાણીજ પદાર્થોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તે શરીરમાં નવા કોષો અને પેશીઓના સર્જનમાં પણ ઉપયોગી બને છે. એટલે કે પ્રોટીન શરીરની શું કરે છે, વૃદ્ધિ કરે છે અને ઘસારો પૂરો પાડે છે. પછી છે વિટામિન. તો વિટામિન આપણને કેવી રીતે મળે છે, એની અંદર પણ વિટામિન એમાં આવી જશે દૂધ, માખણ, ઈંડા, માછલી, માછલીનું તેલ, ગાજર, કોબીજ, કેરી, પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજી. તો વિટામિન એ શું કાર્ય કરે છે તો તે આંખ અને ત્વચાને શું કરે છે, તંદુરસ્ત રાખે છે. તો તમે જોઈ શકો છો ચિત્ર, બરાબર. હું ચિત્ર પછી બતાવું છું, પહેલાં સમજી લો, બરાબર. એની અગત્યતા આંખ અને ત્વચાને શું કરે છે, તંદુરસ્ત રાખતી હોય છે. વિટામિન બી. તો વિટામિન બીના સ્ત્રોત કેવી રીતે એટલે કે વિટામિન બીના સ્ત્રોત એની અંદર દૂધ, માંસ, લીલા પાંદડાવાળા શાકભાજી, આખા ધાન્ય, ટામેટાં, મગફળી અને ફણગાવેલા કઠોળ એમાંથી આપણને પ્રાપ્ત થાય છે વિટામિન બી. વિટામિન બીની અગત્યતા શું છે તો ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે જરૂરી છે. તેમજ કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા માટે તે ઉપયોગી હોય છે. વિટામિન સી. તો બધા ખાટા ફળો જેમ કે આમળા, લીંબુ, મોસંબી, નારંગી, ટામેટાં, બરાબર. તે શું કરે છે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ દાંતના પેઢાના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી છે. વિટામિન ડી.
તેની અંદર આવશે દૂધ, માખણ, ઈંડા, માછલી, માછલીનું તેલ, લીલા પાંદડાવાળા શાકભાજી અને સૂર્યપ્રકાશ. તે શું કાર્ય કરે છે? તો હાડકાની યોગ્ય વૃદ્ધિ માટે જરૂરી છે. આ શું હતા? વિટામિનના સ્ત્રોતો. એની અગત્યતામાં શું આવી જશે? પહેલાં તો તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે તેમજ રોગોથી રક્ષણ આપે છે. તે આંખ, સ્નાયુઓ, પેડા, દાંત અને હાડકાને શું કરે છે? સ્વસ્થ રાખે છે. તેમજ નિરોગી અને તંદુરસ્ત પણ રાખતા હોય છે. બરાબર. વધારે આપણે વિસ્તારમાં લખવું હોય તો એવું લખી શકીએ કે વિટામિન બી, એટલે કે બધા સ્ત્રોતો પણ આપણે લખી શકીએ. વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી. બરાબર. એ શું કાર્ય કરે છે એ બધા આપણે સ્ત્રોત પણ લખી શકીએ છીએ. આગળનું છે આપણું જ્યાંથી બાકી હતું, પાણીની ઉપયોગિતા. તો પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શું કરે છે? શોષણ કરવા માટે આપણા શરીરને શું કરે છે? મદદરૂપ થતું હોય છે. તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. બરાબર. એટલે કે ગંદો કચરો શરીરનો બધો જ નિકાલ પામે છે. સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થતા હોય છે, જેને આપણે પ્રવાહી સ્વરૂપમાં પણ લઈએ છીએ, જેમ કે પાણી, દૂધ, ચા. બરાબર. એના દ્વારા પણ આપણા શરીરમાં પાણીની માત્રામાં શું થાય છે? વધારો થતો જ જતો હોય છે. બરાબર. ફરી એકવાર કહું, પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શું કરે છે? શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર, પરસેવા શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ જ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થતા હોય છે, જેને આપણે પ્રવાહી સ્વરૂપે પણ લઈએ છીએ, જેમ કે પાણી, દૂધ, ચા વગેરે. હવે જોઈશું આપણે સમતોલ આહાર. તો સમતોલ આહાર કોને કહેવાશે? તો સામાન્ય રીતે દિવસ દરમિયાન આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને આપણે શું કહીએ છીએ? આહાર કહીએ છીએ. પણ આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોય તો જ આપણા શરીરને આવશ્યકતા મળી રહે છે. એટલે કે પોષક દ્રવ્યો જરૂરિયાતથી વધારે પણ ન હોવા જોઈએ, ન ઓછું હોવું જોઈએ. આ પ્રકારના આહારને આપણે શું કહીએ છીએ? સમતોલ આહાર. બરાબર. જે આપણે ખોરાક એટલે કે પેટ ભરવા માટે જે કંઈ આપણે પેકેટ, બરાબર, ફૂડ પેકેટ પેકિંગવાળા, ગોપાલ ને બધા તમે લોકો જે તમારા ફેવરિટ છે એ બધા જે ખાઓ છો, બરાબર, ભૂંગળા છે, એ બધું શું છે? એનાથી સમતોલ આહાર ના મળે. એ બધા ખાલી આહારમાં ગણાશે. બરાબર. એટલે કે પેટ ભરાય એ પૂરતા છે. એમાંથી આપણને સમતોલ આહાર મળતો નથી. આપણને સમતોલ આહાર બધો જ ખોરાક આપણે લઈ શકીએ, જેમ કે આપણે ભણી ગયા વિટામિન, પ્રોટીન, ચરબી, બરાબર, ખનિજ ક્ષાર, કાર્બોદિત બધું જ સમપ્રમાણમાં હશે તો જ આપણને પૂરતા પ્રમાણમાં સમતોલ આહાર મળી રહે છે. બરાબર. ફરી એકવાર કહું, સામાન્ય રીતે દિવસ દરમિયાન આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને આપણે શું કહીએ છીએ? આહાર કહેવાય છે. આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય બનાવી રાખવા માટે પણ આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં જ હોવા જોઈએ. જેની આપણા શરીરને આવશ્યકતા છે જ તે જ કોઈ પણ પોષક દ્રવ્યો જરૂરિયાતથી વધારે પણ ન હોવા જોઈએ. બરાબર. એટલે એક જ વસ્તુ આપણને ભાવતી હોય, બરાબર, ચીઝ, બટર, બરાબર, એ બધું વધારે માત્રામાં આપણને ભાવતું હશે તો એના પર તૂટી નહીં પડવાનું. બરાબર. થોડું થોડું લેવાનું. ધારો કે દૂધ તમે લીધું, બટર લીધું, બરાબર, થોડું ધાન્ય લઈ લેવાનું, પછી થોડાક ફળ લઈ લેવાના, બરાબર, ખાટા ફળો લેવાના, ગળ્યા પદાર્થો લેવાના. એવી રીતે આવશ્યક માત્રામાં, નહીં વધારે પણ
ન હોવું જોઈએ, ન ઓછું પણ હોવું જોઈએ. એવી રીતે પર્યાપ્ત માત્રામાં તેમજ રેસાઓ, બરાબર, એટલે કે ખનિજ ક્ષારો એનો પણ ઉપયોગ કરવો જોઈએ, જે આપણા શરીરનો ગંદા કચરાનો નિકાલ કરે છે. અને પાણી તો આપણે પૂરતા પ્રમાણમાં પીવું જ જોઈએ, બરાબર. એનાથી આપણા આહારને સમતોલ આહાર મળી રહે, બરાબર. એને આપણે શું કહીએ છીએ? સમતોલ આહાર. આગળ છે આહાર બાબતે આટલું ધ્યાનમાં રાખવું જોઈએ. તો પહેલું છે સમતોલ આહાર યોગ્ય રીતે રાંધેલો હોવો જોઈએ, બરાબર. એટલે કે યોગ્ય પ્રમાણમાં રાંધેલો. કાચો ખોરાક આપણે ખાવો જોઈએ નહીં. જો કાચો ખોરાક ખાઈશું ને તો પેટમાં તરત દુખવા માંડે છે. શક્ય હોય તો શાકભાજી અને ફળોને છાલ સાથે જ ખાવા જોઈએ, એટલે કે રાંધી નાખવાના, બરાબર. ના, આપણે તો એકદમ સ્વચ્છ કરીને એના પાંદડા બાંદડા બધા ક્લીન કરીને આપણે એ જે સારો ભાગ હશે મેઇન એમાંથી જ આપણને વિટામિન્સ પ્રોટીન મળતું હશે એ જ આપણે ફેંકી દેતા હોઈએ છીએ, બરાબર. ઉદાહરણ તરીકે આપણે ધાણા લઈ લઈએ, બરાબર. તો ધાણાના અમુક ડાળખા ખોરાક તરીકે આપણે લેવા જ જોઈએ, બરાબર. ના કે ખાલી પાંદડા પાંદડા જ ખાવાના, બરાબર. ખોરાક તરીકે અડધા ધાણા તો લેવા જ જોઈએ કટ કરીને, બરાબર. એની અંદર જ મેઇન પોષક તત્વો હોય છે. બીજું ઉદાહરણ આપું તો ચોખા. તો ચોખાને પણ વ્યવસ્થિત સાફ કરવા જોઈએ. એવું નહીં કે પછી બસ ધોઈને એને વ્હાઈટ કરી નાખવા જોઈએ, બરાબર. 1 કે 2 જ વાર ખાલી ધોવા જોઈએ. વધારે આપણે 3-4 વાર ધોઈશું ને તેની અંદરના બધા કાર્બોદિત દ્રવ્યો બધા જ નાશ પામશે અને આપણને ખાલી પેલા ચોખા, બરાબર, જે પેટ ભરવા પૂરતા એ જ ખાલી આપણા શરીરમાં જશે. બધા પોષક દ્રવ્યો ધોવાઈ જશે, બરાબર. એટલે તમને કહેવામાં આવે છે ચોખા અને દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલ વિટામિન્સ અને ખનિજ ક્ષાર શું થાય છે? દૂર થઈ જતા હોય છે. પછી છે હંમેશા ચરબીયુક્ત જ ખોરાક ખાવો સ્વાસ્થ્ય માટે શું છે? હાનિકારક છે, બરાબર. પછી શરીર ફૂલી જાય એટલે આપણે પછી જીમમાં જવું પડે છે, બરાબર. પણ પહેલેથી જ આપણે વ્યવસ્થિત પ્રમાણમાં ખોરાક ખાધેલો હોય તો આ પ્રમાણેનું થાય નહીં. વધારે પડતી ચરબી પણ એ આપણા શરીર માટે કેવી ગણાય છે? હાનિકારક. ભોજનમાં વધુ ચરબી એટલે મેદસ્વતાનું કારણ બને છે, બરાબર. એટલે કે જાડાપણાનું આપણું કારણ બની જાય છે વધારે પડતું ચીઝ, બટર, બરાબર, ઓઇલી એ બધું ખાવાથી, સ્વીટ, એનાથી મેદસ્વીતાપણું થતું હોય છે. આગળ જોઈએ આપણે ત્રુટિજન્ય રોગો. તો આપણા આહારમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની લાંબા સમય સુધી ઉણપ રહે તો આવા ખોરાકથી આપણા શરીરમાં કેટલીક ખામી પણ ઉદ્ભવતી હોય છે. 1 કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે. એટલે કે એ રોગ કે જે પોષક દ્રવ્યના લાંબા સમય સુધીના અભાવના કારણે જ થતી હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ત્રુટિજન્ય રોગો. ફરી એકવાર કહું, આપણા આહારમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્ય લાંબા સમય સુધી ઉણપ રહે તો આવા ખોરાકથી આપણા શરીરમાં કેટલીક ખામી પણ ઉદ્ભવતી હોય છે. એટલે કે 1 કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિ પણ ઉત્પન્ન કરી શકે છે, બરાબર. એટલે કે આપણે ભૂલમાંથી બગડેલો ખોરાક ખાઈ નાખ્યો હોય વધારે પડતો, બરાબર, આપણને બહુ જ ભાવતું હોય, બરાબર, ફૂગ આવેલી વસ્તુ આપણે ખાઈ નાખી હોય તો એનાથી શું થાય છે? અમુક રોગો એવા આપણા શરીરમાં ઘૂસી જતા હોય છે જે લાંબો ટાઈમ સુધી એવા ને એવા જ ટકી રહેતા હોય છે, બરાબર. જે રોગ કે જે પોષક દ્રવ્યના લાંબા સમય સુધીના અભાવને કારણે જ થતા હોય છે તેને આપણે શું કહીએ છીએ? ત્રુટિજન્ય રોગ. હવે ત્રુટિજન્ય રોગો કયા છે? તો પ્રોટીનના ઉણપને લીધે પહેલાં તો થાય છે આપણને ત્રુટિજન્ય રોગો. એટલે કે એની અંદર વૃદ્ધિ કુઠિન થવી, બરાબર. એટલે કે વૃદ્ધિ કેવી થઈ જશે આપણી? ઓછી. ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાના રોગો, ઝાડા જેવા રોગો પણ થઈ શકે છે, બરાબર. કોની ઉણપથી? પ્રોટીનની ઉણપથી.
પ્રોટીન અને કાર્બોદિતની ઉણપથી વૃદ્ધિ સંપૂર્ણ શું થઈ જાય છે? અટકી જતી હોય છે. એટલે કે વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી થઈ જતી હોય છે. ક્યારેક ચાલવા માટે પણ તે કેવા હોય છે? અસમર્થ થઈ જતા હોય છે. તમે જ જોયું હશે તમારામાંથી પણ, બરાબર, અમુક હશે એવા જેને આપણે થોડોક પણ આવી રીતે ધક્કો વાગ્યો હશે ને સીધા એ લોકો નીચે પડી જતા હોય છે. એ શું છે? એક પ્રકારની અપૂર્તિ, બરાબર, એટલે કે અપૂરતું પોષણ, એટલે કે પ્રોટીન અને કાર્બોદિતની ઉણપના લીધે આ બધા પ્રકારના આપણને અનુભવ થતા હોય છે, બરાબર. એટલે કે ચાલી ના શકે, બરાબર, વધારે એક્ટિવનેસ ના રહે, એ બિચારો મરેલો જ રહેતો હોય, બરાબર, એટલે કે એક બાજુએ પડી જ રહેલો, એનો મગજનો ઉપયોગ પણ એટલો ના કરતો હોય, બરાબર. એવા પ્રકારના ઘણા બધા હોઈ શકે, બરાબર. તે કોના ઉણપથી? એ લોકોનો વાંક નથી હોતો, એ શરીરના વૃદ્ધિના લીધે થતું હોય છે. એટલે કે પ્રોટીન અને કાર્બોદિતની ઉણપથી થતું હોય છે. વ્યક્તિ એનાથી શું થઈ જશે? દુબળી પાતળી થઈ જાય છે. ક્યારેક ચાલવામાં પણ તે કેવી થઈ જાય છે? અસમર્થ થઈ જાય છે. વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારોની ઉણપથી ઘણા બધા રોગ અને વિકૃતિઓ પણ થઈ શકે છે. જેમ કે વિટામિન એ, બરાબર. હવે વિટામિન અને ખનિજ ક્ષારોની ઉણપથી કયા રોગો થાય છે આપણે જોઈએ. તો વિટામિન એ, એનાથી કયો આપણને થાય છે રોગ? તો રતાંધળાપણું જોવા મળે છે આકૃતિ, બરાબર. આંખમાં, બરાબર, રતાંધળાપણું થઈ જતું હોય છે. વિટામિન બીની ઉણપથી શું થાય છે? બેરી, તો તમે જોઈ શકો છો, બરાબર. વિટામિન સીની ઉણપથી તો કયા થાય છે રોગ? તો સ્કર્વી, બરાબર, એટલે કે દાંતમાં સ્કર્વી થઈ જતા હોય છે, બરાબર. કેવા સડી ગયેલા દેખાય છે ને, તે બધા કોની મદદથી, એટલે કે કોની ઉણપથી થાય છે? તો વિટામિન સીની ઉણપથી. એટલે આના પરથી તમને ખ્યાલ તો આવી જ ગયો હશે વિદ્યાર્થીઓ, કે આપણે ખોરાકમાં પૂરતા પ્રમાણમાં સમતોલ આહાર લેવો જોઈએ. એટલે કે પૂરતા પ્રમાણમાં પ્રોટીનની માત્રા, વિટામિનમાં પણ એ, બી, સી, કે, બરાબર, ડી, એની અંદર એ બધા જ આવવા જોઈએ, બરાબર. એ જ પ્રમાણે કાર્બોદિત, ચરબી, વિટામિન, પ્રોટીન, ખનિજ ક્ષાર, પાણી પણ પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ, બરાબર. ટેસ્ટી, બરાબર, એ બધું થોડું ઓછું કરી જવું, બરાબર. ગોપાલ, એ બધું તમારું ફેવરિટ હશે પણ થોડું ઓછું કરી નાખવાનું, બરાબર. આ બધાની માત્રા થોડી વધારવી જોઈએ ખાવામાં. એટલે કે કેલ્શિયમ એ શું કરે છે? હાડકાં અને દાંતનો કોહવાટ, એટલે કે નબળા હાડકાં અને દાંતનો સડો થવો, બરાબર. હવે કેલ્શિયમની ઉણપથી પહેલાં તો હાડકાં અને દાંતનો કોહવાટ થાય છે, એટલે કે નબળા હાડકાં અને દાંતનો શું થવા માંડે છે? સડો થવા માંડે છે. આયોડિનની ઉણપથી શું થાય છે? ગોઈટર, એટલે કે ગલગંડ, તમે જોઈ શકો છો આકૃતિ, બરાબર. કેવું ગળાનો ભાગ કેવો ફૂલી ગયેલો છે, બરાબર. એ કોની ઉણપથી થાય છે? તો આયોડિનની ઉણપથી, બરાબર. એટલે પૂરતા પ્રમાણમાં આયોડિન પણ આપણે ખોરાકમાં લેવું જોઈએ. આયન, તો આયન એ શું છે? આયનના ઉણપથી એનિમિયા, એટલે કે પાંડુરોગ થાય છે. એના લક્ષણો કયા હશે? તો શરીરની નબળાઈ, બરાબર. તો આ હતા આપણા પાઠમાં આહારના ઘટકો. તો સ્વાધ્યાયમાં પહેલાં તો આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકો તો કેટલા છે? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. આ ઉપરાંત આપણે લઈ શકીએ છીએ પાચક રેસા અને પાણી, બરાબર, એનો પણ સમાવેશ થાય છે. અને પછી પ્રશ્ન 2 આપેલો છે, નીચે આપેલાના નામ જણાવો. તો પહેલાં પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે. ટેક્સ્ટ બુક બધા પાસે હશે જ, બરાબર. તો ખુલ્લી કરી દો. પ્રશ્ન 2 જુઓ.
ફરી કહું, પ્રશ્ન 1 પ્રશ્ન 2નો પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે, તો કોનામાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે? તો કાર્બોદિત અને ચરબી. બીજું છે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે, તો કયા આવશે? પ્રોટીન. ત્રીજું વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર હોય છે, તો શેનાથી? વિટામિન એ. ખનિજ કે જે હાડકાં માટે આવશ્યક હોય છે, તો કેલ્શિયમ અને ફોસ્ફરસ. પ્રશ્ન 3 2 એવા ખાદ્ય પદાર્થનું નામ જણાવો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય. તો પહેલાં તો ચરબી શેમાંથી પ્રાપ્ત થાય? તો ઘી, તેલ અથવા માંસ, ઈંડા. સ્ટાર્ચ, તો સ્ટાર્ચ શેમાંથી? ચોખા, ઘઉં અથવા મકાઈ, બટાકા. પાચક રેસા, તેમાં આખા અનાજ અને લીલા શાકભાજી. પ્રોટીન, તો એમાં કઠોળ, માંસ, માછલી અને દૂધ. આપેલ પ્રશ્ન 4 આપેલમાંથી સાચા વિધાનો માટે સાચાની નિશાની કરો. તેમાં પહેલું છે માત્ર ભાત એટલે કે ચોખા ખાવાથી આપણને આપણા શરીરની પોષક આવશ્યકતા પૂરી કરી શકીએ છીએ, તો સાચું નહીં આવે. બરાબર, એટલે આપણે બોક્સ એવું ને એવું જ રહેવા દેવાનું. બરાબર, કોઈ જવાબ એની અંદર ટીક માર્ક કરવાનું નથી. બીજું, ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી જ થઈ શકે, તો કેવું આવશે વિધાન? સાચું. શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ, તો એમાં તો સાચું જ આવશે. બરાબર, વિવિધતા હશે તો જ આપણને પોષક તત્વો મળશે. બરાબર, પણ પછી વિવિધતા એ ટેસ્ટી પીઝા, બરાબર, એની અંદરમાંથી આપણને મળે નહીં. બરાબર, ચાઇનીઝ એ બધામાંથી આપણને મળે નહીં. આપણે પૂરતા પ્રમાણમાં જે મેં તમને કીધા પોષક દ્રવ્યો, કાર્બોદિતના સ્ત્રોત, બરાબર, એ બધામાંથી આપણને એટલે કે સમતોલ આહાર આપણે ખાઈશું તો જ આપણા શરીરને વૃદ્ધિ અને વિકાસ મળશે. શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે, તેની અંદર પણ કોઈ નિશાની આવે નહીં. ખાલી જગ્યામાં, તો પહેલી છે ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે, તો વિટામિન ડીની ઉણપથી કયો રોગ થશે? તો સુક્તાન. બીજી, ખાલી જગ્યાની ત્રુટિ એટલે કે ઉણપથી બેરીબેરીનો રોગ થાય છે, તો કયા ઉણપથી? વિટામિન બીની ઉણપથી. ત્રીજું, વિટામિન સીની ત્રુટિ એટલે એની ઉણપથી ખાલી જગ્યાનો રોગ થાય છે, તો કયો આવશે? સ્કર્વી. ચોથું, આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધળાપણું થતું હોય છે, તો વિટામિન એની ઉણપથી. બરાબર, હવે કેટલાક આપણે પ્રશ્નો જોઈએ. એની અંદર આ એક પ્રશ્નો આપણે જોઈએ કે ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો. બરાબર, એટલે કે ખોરાક આપણે ઘરે જ બનાવવો જોઈએ, ના કે આપણે રેડીમેડ આવીને ખાવો જોઈએ. હમણાં તો આ કોરોના ચાલે છે, એટલે પ્લીઝ મહેરબાની કરીને બહારનું ખાતા નહીં. કાળજી રાખજો. બરાબર, વારંવાર હાથ ધોતા રહેજો, માસ્ક પહેરીને જ બહાર નીકળવાનું. બરાબર છે. હવે ખોરાક રાંધવાથી થતા ફાયદા, તેમાં પહેલાં તો ખોરાક રાંધવાથી પોચો બને છે, આથી તેને સહેલાઈથી આપણે શું કરીએ છીએ? ચાવી શકીએ છીએ. હવે કાચા ધાન્યો જે મેં તમને બતાવ્યા હતા, બરાબર, એ આપણે ખાઈ નાખીશું તો એ સહેલાઈથી આપણે ચાવી શકીશું? તો ના, એને આપણે રાંધવું જ પડશે. બરાબર. બીજું, ખોરાક રાંધવાથી સુપાચ્ય બને છે, એટલે કે એ આપણને પાચન કરવામાં કેવું થાય છે? સહેલાઈ મળે છે, એટલે કે સહેલાઈથી આપણે પાચન ક્રિયા પણ કરી શકીએ છીએ. ત્રીજું, ખોરાક રાંધવામાં મસાલો ઉમેરવામાં આવે છે, તેથી ખોરાક કેવો બનશે? સ્વાદિષ્ટ બને છે અને ખાવાની આપણને રુચિ જાગે છે, એટલે કે પાચક રસો વધુ પ્રમાણમાં જરે છે. બરાબર. ચોથું, ખોરાક રાંધીને નવી વાનગીઓ પણ આપણે બનાવી શકીએ. બરાબર, કોરોનામાં આપણે જાત જાતની વાનગીઓ બધી
બનાવતા શીખી ગયા, બરાબર. અપલોડ કરતાં પણ આવડી ગયું અમુક તો વિડીયો, બરાબર. કોઈ પણ નવી આઈટમ બનાવી એટલે વિડીયો અપલોડ કરતા હોય છે, ફેસબુક પર ફોટા મૂકીને બતાવતા હોય કે આ રીતની વાનગી બનાવી, બરાબર. તે સરસ જ છે વાત, બરાબર, કેમ કે આપણે હવે ઘરે જ બનાવવાની પ્રેક્ટિસ પાડવાની છે. બધી જ વસ્તુ આપણે બનાવી શકીએ છીએ, કશું ઇમ્પોસિબલ નથી. એટલે ઘરે જ બધું આપણે નવું નવું, એટલે કે નવી નવી વાનગી બનાવીને સ્વાદિષ્ટ મસાલા નાખીને આપણે ખાતા હોઈએ છીએ. એટલે કે ખોરાકમાં કેવી વિવિધતા જોવા મળે છે. 5મું, ખોરાક રાંધવાથી ખાદ્ય પદાર્થોમાં રહેલા હાનિકારક એટલે કે જીવાણુઓ નાશ પામે છે. વળી ગરમ અને તાજો ખોરાક ખાઈ શકીએ છીએ, બરાબર. જ્યારે આપણને ઈચ્છા થઈ એ ટાઈમે જ આપણે ખોરાક રાંધીને, બરાબર, ગરમ તાજો ખાઈ શકતા હોઈએ છીએ. હવે કેટલાક તફાવત છે, બરાબર, એ જરા જોઈ લઈએ આપણે. પહેલાં તો કાર્બોદિત અને ચરબી. તો કાર્બોદિત એની અંદર ઘઉં, બાજરી, ચોખા જેવા ધાન્યોમાંથી તેમજ ગોળ, ખાંડ જેવા ગળ્યા પદાર્થોમાંથી મળે છે. ચરબી તો તે દૂધ, માખણ, ઈંડા, માંસ, ઘી તેમજ મગફળી, ખાદ્ય તેલ જેવા તૈલી પદાર્થોમાંથી જ મળે છે. કાર્બોદિત તો તે ચરબી કરતાં પ્રમાણમાં કેવું છે, ઓછી શક્તિ આપે છે. તેમજ ચરબી તે કાર્બોદિત કરતાં બમણી એટલે કે વધુ શક્તિ આપે છે. આ હતું કાર્બોદિત અને ચરબી. હવે જોઈએ આપણે વિટામિન સી અને વિટામિન ડી વચ્ચેનો તફાવત. તો વિટામિન સી એ શેમાંથી મળે છે, તો ખાટા ફળોમાંથી. વિટામિન ડી દૂધ, માખણ, ઈંડા, માછલી, માછલીનું તેલ અને સૂર્યપ્રકાશમાંથી. વિટામિન સીની ઉણપથી સ્કર્વી રોગ થાય છે. વિટામિન ડીની ઉણપથી સુક્તાન રોગ થાય છે. ત્રીજો છે તફાવત વિટામિન અને ખનિજ ક્ષાર. તો વિટામિનમાં આવશે તે શરીરને રોગોથી રક્ષણ આપે છે. ખનિજ ક્ષાર તો તે શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓ એટલે કે નિયમન માટે ઉપયોગી હોય છે. વિટામિન તો તે આંખ, હાડકાં, દાંત અને પેઢાને શું કરે છે, સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. ખનિજ ક્ષાર તો તે હાડકાં, દાંત અને રુધિરના બંધારણ માટે પણ કેવો છે, ઉપયોગી હોય છે, બરાબર. અને પછી ખોરાક રાંધતી વખતે પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તે તો આપણે જોઈ લીધું, બરાબર. કેવી રીતે આપણે ખોરાક કેરફુલી બનાવવો જોઈએ, બરાબર, કે પોષક દ્રવ્યો એ ધોવાતો તો નથી, એટલે કે ધોવાઈને, બરાબર, ગટરમાં તો જતા નથી. આપણા પોષક દ્રવ્યો આપણા શરીરમાં જ જવા જોઈએ. તો એ માટેની પણ કાળજી મેં તમને સમજાવી દીધી કે વધારે પડતું ધોવું પણ ના જોઈએ, બરાબર, ના કે વધારે પડતા પ્રમાણમાં લેવું જોઈએ. બધું સમ પ્રમાણમાં જ ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આહારના ઘટકો, બરાબર. આહારના ઘટકોમાં બધું જ આપણે જોઈ લીધું, બરાબર. પ્રવૃત્તિ પણ આપણે જોઈ, પ્રશ્નો અમુક, બરાબર, જે તમારા ટેક્સ્ટ બુકમાં પણ નથી એ હું તમને લખાવી દઈશ, બરાબર. હવે પ્રશ્નોનો જવાબ તમને ફોટોગ્રાફ્સ પાડીને મોકલી આપીશ, બરાબર. એ પ્રમાણે સરસ અક્ષરે પાઠનું નામ હેડિંગ સાથે લખી નાખવાનું છે, બરાબર. ને પછી હું ચેક કરીશ, એટલે મહેરબાની કરીને સરસ અક્ષરે કરજો, બાકી રહેવા ના દેતા, બરાબર છે, કેમ કે હું મંગાવીશ નોટો ચેક કરવા માટે. ક્લિયર? ચલો, જય શ્રી કૃષ્ણ, ગુડ ડે.